સમાવિષ્ટ કરજંડા ખાતે મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન કવચનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આજના કાર્યક્રમમાં 1 હેક્ટર વિસ્તારમાં 58 જાતના કુલ 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। ડાંગ જિલ્લાના પ્રવાસ આવેલા રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ સુબીર તાલુકાની લવચાલી રેન્જમાં સમાવિષ્ટ કરજંડા ખાતે જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે નવા નજરાના સમાન વન કવચનું લોકાર્પણ કર્યું। વૃક્ષોના જતન સંવર્ધન માટે વન કવચ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક મહત્વનો ભાગ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું। ટૂંક સમયમાં ઝડપથી અને ખાસ કરી પ્રવાસન કે અર્બન એરિયામાં વન ઊભું કરી શકાય તે માટે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરી વન કવચ તૈયાર કરવામાં આવે છે, જેમાં મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચ સ્તરીય, મધ્યમ સ્તરીય અને નિમ્ન સ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરી તેનું વાવેતર કરવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ આ વેળાએ જણાવ્યું। ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની વિવિધ રેન્જના આરએફઓ, વનકર્મીઓ, સ્થાનિક વન મંડળીના પ્રમુખ મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર પ્રદીપ ગારગુડે સાથે દિનકર બંગાળ, ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ। આજે ડાંગ જિલ્લાના સુબીર ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર 85થી વધુ વન કવચો બની ચૂક્યા છે। આ વન કવચ એક જાપાનીઝ પદ્ધતિ જે 3 વર્ષની અંદર વૃક્ષોનો ગ્રોથ થાય, આ વન કવચ જે જાપાનીઝ પદ્ધતિ છે એનાથી 1 વર્ષની અંદર 3 વર્ષ જેટલા વૃક્ષોનો ગ્રોથ થાય છે। એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 140 કરોડ જનતાને એક પેડ માં કે નામનું પેડ વાવવા માટેનું અભિયાન આરંભ્યું છે, ત્યારે ગુજરાતની અંદર 15 કરોડથી વધુ એક પેડ કે માં કે નામના વૃક્ષો વવાઈ ચૂક્યા છે। આજે પ્રકૃતિના પ્રેમી એવા ડાંગ જિલ્લાના સુબીર ખાતે લગભગ 2,500થી વધુ આદિવાસી ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટુડન્ટો મળી આજે લગભગ 2,500 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે। એક પેડ માં કે નામના વૃક્ષો વાવ્યા છે। દુનિયાનો એક અમૂલ્ય સંબંધ હોય તો એ માનો છે, અને માનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકતા। એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ એ માનું ઋણ ચૂકવવા માટે આપણે આહવાન કર્યું છે। તો આપના તરફથી હું દરેક લોકોને વિનંતી કરું છું કે તમારા ઘરની અંદર દીકરા દીકરીઓનો બર્થડે હોય, દીકરીનો જન્મ થાય ત્યારે એક પેડ માં કે નામનું વાવીને આપણે આ એક ગુજરાતને હરિયાળું બનાવીએ એવી હું આપ તરફથી વિનંતી કરું છું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।